20મી ડિસેમ્બરે જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રા પહેલા સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના કરીને અમે સૌ પદયાત્રીઓએ પ્રસ્થાન કર્યું. 24મી તારીખે રાત્રિના અમે સોમનાથ પાટણ સાથે 27 અને આજના દિવસે વહેલી સવારે 6:30 સોમનાથ પાટણ શિવ ભગવાનના દર્શન કરીને 7:30 સામૂહિક રીતે મારા પરિવાર સાથે મારા સૌ પદયાત્રીઓની સાથે અમે ધજાની પૂજા અર્ચના કરી અને 8 વાગે ધજા અમે પ્રદક્ષિણા કરી અને ધજા ચડાવી. આ રીતે અમારી જે સંકલ્પ યાત્રા હતી સૌ લોકોનું કલ્યાણ થાય, જીવનનું સુખાકારી વધે અને સૌ સમાજની સાથે એક સમરસતા કેળવાય અને સરકારની અને ભારત સરકારની જે લોકોની કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ એની અવેરનેસ આવે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. અને સાથે સાથે મારા વિભાગની હું જવાબદારી સંભાળી રહ્યો છું એ શ્રમ, કૌશલ્ય અને ગ્રામ વિકાસ વિભાગ, એની અંદર પણ જે વિવિધ રસ્તામાં આવતા વિવિધ યોજનાઓ લાભાર્થીઓ હતા એના અને વિવિધ યોજનાઓનું પ્રમાણપત્રો સાથે વિતરણ કરીને આ રીતે મારા સંકલ્પ યાત્રા અમે અહીંયા ભગવાન સોમનાથ ભગવાન શિવની પ્રાર્થના કરીને ધજા ચડાવીને અમે આજે સંકલ્પ પૂર્ણ કરીએ છીએ.